વિઠ્ઠલ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા નરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા નરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા આસુર શર્મા આવેલા હરિ ઓમ વિઠ્ઠલા શર્મા આવેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા સૌ ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ 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 વિઠ્ઠલા કૃષ્ણ કનૈયા કી જય રીહિ ઓમ ગણાનાન્તવા ગણપતિર્ગો હવામહે યાનાન્તવા પ્રિયપતિર્ગો હવામહે નિધિનાન્તવા નિધિપતિર્ગો હવામહે વસો હમજાનિ ગર્ભધમા ત્વમજાસि ગર્ભધમ્મ સહસ્રશીરેખા પુરુષઃ સહસ્રાક્ષઃ સહસ્રપાત સભૂમિકો સર્વત સ્મૃતવાત્યધિષ્ઠાદશાંગુલમ્ પુરુષ એવેદગો સર્વં જદભૂતં જચ્ચભાવ્યમ ઊતમ્રેતવસ્યેશાનો જદન્નેન તિરોહતિ તવાનસ્ય મહિમતો જ્યાયાસ્તપુરુષઃ પાદોસ્ય વિશ્વભૂત નિતરીપાદસ્યામૃતં દિવી ત્રિપાદોર્ધ્વ ઉદિત પુરુષઃ પાદો સેહ ભવત પુનઃ તતો વિકવન વિક્રમત્સાસનાશને અભી તતો વિરાડ જાયત વિરાજો આદિપુરુષઃ સજાતો અત્યરિચ્ય તપસ્યાદ ભૂર્મિમધો પુરઃ સામાનિ જગની રે ચંદ્ર ગોસે જગની રે તસ્માદ્યજો
पुष्पसमादजायत तस्मात् अजायन्त जे केतो भयादतः गावो हजगनीरे तस्मात् जाता अजाभयः गगनं बलिः प्रोक्षन् पुरुगञ्जातमग्नितः
नमस्ते श्री गणेशाय नमः। ॐ नमो भगवते वासुदेवाय नमः। ॐ नमो भगवते तं शरणं प्रपद्ये। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तुते।
બિરાજીએ કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી
કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ બાલકૃષ્ણ ભગવાન કી રામચંદ્ર ભગવાન કી ઉમાપતિ મહાદેવ કી પવનસુત હનુમાનજી મહારાજ કી સદગુરુ ભગવાન કી જલારામ બાપા प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव। આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવો સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ આ મહોત્સવના છઠ્ઠા દિવસના મંગલ પ્રારંભે થોડી ભગવત ચર્ચાઓ કરીએ, પણ ત્યાર પહેલા આપણા રોજના ક્રમ અનુસાર પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં સમર્પિત કરીએ અને ત્યારબાદ ભગવત ચર્ચાઓને ભાવથી ગાઈશું. આવો સૌ સાથે ગાઈએ. करारविन्देन पदारविन्दम् मुखारविन्दं
શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારે હે નાથ યણ વાસુદેવ જીહવે પીબસ્વા મૃતવે દેવ ગોવિંદ વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ સુખમ શયાનાં નિલયે નિજેપી નામાનિ વિષ્ણો પ્રવદન્તિ માર્ત્યા જીહવે સદેવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સુખવસાને ઇદમેવ સારમ દુઃખવસાને ઇદમેવ જ્ઞેયમ
શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ જીહવે પીપસ્વા મૃતદેવ ગોવિંદ ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. જોબનપુત્રા પરિવારના આંગણે પિતૃઓના મોક્ષાર્થે 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ છઠ્ઠા દિવસની આ ભગવત ચર્ચામાં ઉપસ્થિત રહેલા તમામ વડીલો, માતાઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, આપ સર્વેનું જોબનપુત્રા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને આપ બધાને મનોરથી પરિવારના વ્યાસપીઠ તરફથી ભાવપૂર્વકના બધાઈને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજે લગ્નમાં જવાનો છે. કેટલા લોકો માંડવે આવ્યા છે? પેલા અમારે અહીંયા માંડવે કેટલા આવ્યા છે જરા હાથ ચોકરો તો એટલે ખબર પડે મને અમારે વ્યવહારમાં કેટલા છે. તમે બધા જાનૈયા છો? હે જાનૈયા કેટલા છો? હાથ ચોકરો. જાનૈયાઓને અત્યારે મેં બોલાવ્યા જ નથી. અગાઉ આવીને કેમ બેસી ગયા? તો મને લાગે છે બપોરના મંડાણ તમે અહીંયા જ કર્યા છે.
ઢેક જમવા અમારે આવવાનું હોય એમ બદલે તમે આવી ગયા અહીંયા તો. કઈ વાંધો નહીં, બીજું હું હવે વેવાય કર્યા છે તો પછી કઈ પાછું તો નહીં વળે. હવે દીકરી દીધી જ છે તો પણ જાનૈયાઓ આપણે વેવાઈને કહી દેજો મનસુખભાઈ, ભાઈ છાબ હરખી ભરે એને કે પછી ફટાણા ગવા અહીંયા. હે કોને? પણ તમને નો ઓર્ડર કઈ નહીં. તમારે ક્યાં થાય ગાવાના છે? ગાવા હાટું તમે આવ્યા છે? હમણાં ગાવા હાટું આરતીબેન આવશે. હા, આજે લગ્ન ગીત આરતીબેન ગાવાના છે. એટલે આજ તો જોબનપુત્રા પરિવારના આંગણે એવો પરણાઈ દેવો છે ને કોઈ નામ ન લે. પણ એ પેલાની થોડી ભગવત ચર્ચાઓ આપણે કરી લઈએ. મારે આપ સૌને થોડી કથાઓ કહેવી છે, કારણ કે આજનો દી બાકી છે. કાલ તો હવે કથા પૂરી થઈ જાય. કાલથી તો આપણે વેકેશન ચાલુ. હે 1 મહિનાનું 1 મહિનાનું વેકેશન કાલથી અમારે. અને હવે વેકેશન પાડવું પડે એમ જ હતું, નકર હવે થાકી ગયા, ગળા થાકી ગયા. હવે આ 12મી કથા છે કન્ટિન્યુ. ઓલા વ્યસન વાળા હોય ને, વ્યસન વાળા ખબર છે, બીડી પીતા હોય. બીડી કેટલા જણા બીડી પીવો? જરા હાથ જો કરો તામાંથી. પીતા છે એ નહીં કરે આજ તો. મારે તમને નહીં બીડી મુકાવી નથી ને તારે, તમે ખાલી બીડી પીતા હોય ને એની વાત છે. આમ કેટલા જણા બીડી પીવો છો? જો કે હવે આમ તો ઓછું થઈ ગયું થોડું બીડીનું. હવે તો શું છે, પેલી રજનીગંધા આવી ગઈ. એનું નામ જ રજનીગંધા છે. ગંધા પાસે બેઠું બોલે એ ન ગમે આપણને. બીડી પીતા હોય ને એ લોકોને એક ટેવ હોય, ક્યારેક ક્યારેક એક બીડી હજી એક દોરો ન હોય ને બીજી એમ હળગાઈ લે એમાં. 1 2 3 બીડી એમને આમ કન્ટિન્યુ પી જાય. એટલે એને શું કે ખબર છે? એને હંધાડીઓ કર્યો કહેવાય. એને હંધાડીઓ કર્યો કહેવાય. એમ આપણે આ વખતે હંધાડીઓ થઈ ગયો. એ તો 2 3 બીડીનો હંધાડીઓ કરે. અમારે 12 કથાનો હંધાડીઓ થઈ ગયો. આજે 83મો દિવસ છે કન્ટિન્યુ. એટલે હવે આ લોકોને વેકેશન આપવું પડે એમ જ હતું. પ્રહર અશ્વિન તું તો તમે બે મારી ભેગા હાલો મુંબઈ. બરાબર, તમે બે ત્યાં ફરી આવજો. દર્શન તારા આવું છે મુંબઈ? નવરો છો ને? તો બે જાવ ગાડીમાં. આપણે મુંબઈ જઈ આવશું. આ બધા ભલકેર જઈ આવે. તમે બધી અહીંયા ઓલે મરીન લાઇન્સ ને બધી ફરી આવજો ને હું સત્સંગ પતાવી દઈશ. હે
ખેર વાંધો નહીં, હાલો. કોઈ નહીં હોય તો મારે ઓલો ગોપીચંદન ને ઘેર હોય તો ભેગો જ છે. ઓહો, ગઈકાલે આપણે ભગવાન ગોવર્ધનનાથની પૂજા કરી, ગિરિરાજની પૂજા કરી, અને એ ગિરિરાજના મહિમાની કથા ગઈકાલે બતાવીને ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો. અને એ ઇન્દ્રએ આવી ભગવાનને પ્રાર્થના કરી, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. ભગવાન પાસે આવીને પ્રાર્થના કરે છે, પ્રભુ મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો. બ્રહ્મનો અવતાર હવે થઈ ચૂક્યો છે. ભગવાને ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો. ત્યાર પછી હવે રાસ પંચાધ્યાયની કથા આવે છે. અને આ રાસ એટલે કોઈ સામાન્ય રાસ નહીં, આ તો દિવ્ય રાસની અને મહારાસની કથા છે. એક વખતના સમયે ભગવાન કૃષ્ણ અને રાધિકાજી, એ રાધાજી બેઉ યમુનાના કિનારે બેઠા છે. પ્રેમ પ્રણયની વાતો કરે છે. પ્રેમ અને પ્રણય આ બે એની વાતો કરે છે. અને આજે રાધા અને કૃષ્ણ જે પ્રેમ હતો ને, એ પ્રેમ વિશુદ્ધ ભાવના વાળો વિશુદ્ધ પ્રેમ હતો. એ કોઈ સામાન્ય પ્રેમ ન હતો. પણ અત્યારે તો સમય આવ્યો તો કળિયુગના રાધા કૃષ્ણ મેળા કેવા. અમારે તો રાધા કૃષ્ણ જેવો પ્રેમ છે. અત્યારના સ્ત્રી અને પુરુષ શું કે, અમારે રાધા કૃષ્ણ જેવો પ્રેમ, અમારે રાધા કૃષ્ણ જેવું ભળે. કોઈ દી નો ભળ્યું હોય તારે, કારણ કે એને કોઈ દી બોલા જ નહોતા થયા. અને તારે દીમાં 3 વાર થાય. ઘડીક ફોન મોડો આવે તો એમાં એને અબોલા થઈ જાય. અને એ દ્વાપર યુગના રાધા અને કૃષ્ણને કોઈ દિવસ અબોલા થયા જ ન હતા સાહેબ. બે પ્રેમ પ્રણયની વાતો કરે છે. અને એ વિશુદ્ધ પ્રેમની વાતોમાં રાધિકાજી કહે છે, કનૈયા એક વાત કહું તને. અરે બોલને રાધા, શું કેવું છે તારે? કનૈયા મારે મને એક પ્રશ્ન થાય છે કે હું આટલી રૂપાળી છું અને તું આટલો કાળો છે, આટલો શ્યામ છે, અને છતાંય આપણા બેની જોડ કેવી જામે છે? હા હો રાધા, તું રૂપાળી, હું શ્યામ, છતાં પણ આપણી જોડ જામે છે. તો કનૈયા તોય જો હારો હાર રૂપાળો હોત તો આપણા બેની જોડ કેટલી હજી વધારે જામત. બે રૂપાળા. કનૈયો કહે છે, રાધા એક વાત તને કહું, હું કાળો છું ને એનો સૌથી મોટો ફાયદો થયો હોય ને તો તને. અરે કનૈયા મને શું ફાયદો થયો? અરે પણ રાધા તને ફાયદો ઈ થયો છે, તું રૂપાળી છો, હું કાળો છું, એટલે
આખા મલકના લોકો તારી સામું જોયા કરે છે, બાકી જો હું રૂપાળો હોત ને તો કોઈ તારી સામું જોવતય નહીં. આ તને મોટો ફાયદો થયો છે. અને અત્યારે દીકરો પરણીને આવે એટલે તરત માં કે આ અમારે રાધા અને કૃષ્ણની જોડ આવી. આપણે કોઈકને બિરુદ આપવા માટે જરાય અચકાઈએ નહીં, તરત જ કોઈકને બિરુદ આપી દઈએ. નથી પેલા બેનો બધા આમ ઓલો વરઘોડો જાય એટલે માંડવે વરરાજો પૂગે અને એની સાસુમાં એને પોખવા આવે એટલે શું કે તરત જ બેનો શું ગીત ગાય? સીતાને તોરણ રામ પધાર્યા. સીતાને તોરણ રામ પધાર્યા. સીતાજીને તોરણ રામ પધાર્યા છે. તઈ બરાબર ઓલી દીકરી આમ હાર પહેરવા આવી હોય અને એ જયારે હાર પહેરવા આવે કે સીતાને તોરણ રામ પધાર્યા આ ગીત ગાય ને એટલે ઓલી હાર પહેરવા વાળી દીકરી એમ કહેતી હોય કે ઈ તમને ન ખબર હોય એ રામ છે કે રાવણ, ઈ મને ખબર છે. ઈ કેટલી વાર મારી હારે ઝઘડ્યો ઈ મને ખબર છે. અને આમ પણ કોઈ દી રામ ક્યારે સીતાજી હારે ઝઘડા નહોતા. એ લોકોના પ્રેમ એટલા માટે આ દુનિયા ગાય છે. એના પ્રેમમાંથી, એના જીવનમાંથી કળયુગના જીવાત્માને કંઈક મળે છે. એટલા માટે કળયુગના જીવાત્માને કશું પ્રાપ્ત થાય છે. એટલા માટે આ દુનિયાના પ્રેમને યાદ કરે છે. અને અત્યારે તમે જુઓ આ દ્વાપર યુગના રાધા કૃષ્ણનું હજી આપણે અહીંયા આ કળયુગમાં હાલે છે. શું તો કહે છે કે જ્યારે વ્યભિચાર નક્કી કરવાનું હોય ત્યારે તમે જુઓ ને તો તરત શું કહે, કન્યા રૂપાળી એકદમ સરસ મજાની હોય અને જરાક મૂર્તિઓ હામળો હોય અને કન્યા ના પાડે ને કે ના આ મૂર્તિઓ હામળો છે એટલે તરત વડીલો હું કે હવે કાળા તો કૃષ્ણ હતા, પણ એ કૃષ્ણ હતા, તારો થોડો કૃષ્ણ છે. કાળા તો કૃષ્ણ હતા અને એટલે અત્યારે ચાલે છે. તમે જુઓ મૂર્તિઓ જરાક હામળો હોય તો વાંધો ન આવે, ઈ ચાલે, પણ કન્યા હામળી ન ચાલે. કન્યા તો રૂપાળી જ જોઈએ. રૂપાળી કન્યા હોય ને કાળો પુરુષ હોય તો રાધા કૃષ્ણની જોડ લાગે. કાળો પુરુષ અને રૂપાળી કન્યા રાધા કૃષ્ણની જોડ છે. રાધા અને કૃષ્ણની જોડ છે. પણ ઉપાધિ તો ન્યા છે. કાળી કન્યા અને રૂપાળો પુરુષ રોજની માથા કૂટ છે.
એમાં રોજ માથાકૂટ થાય. પણ કઈ વાંધો નહીં. એટલે રાધિકાએ પ્રશ્ન કર્યો છે કનૈયા, તારા ઘરના એલા બધા સભ્યો, બધા જ લોકો રૂપાળા, અને આ તું એકલો જ કાળો થયો, શા માટે? એવું તે શું હતું કે તારે તું એકલો કાળો થયો? ગોરાનંદ રાય ને ગોરાય યશોદાજી, ગોરાનંદ રાય ને ગોરા યશોદાજી, ગોરાનંદ રાય ને ગોરા યશોદાજી, ગોરાનંદ રાય ગોરા યશોદાજી, ગોરા છે બલભદ્ર વીર, કૃષ્ણ તમે કેમ થયા કાળા? ગોરા છે બલભદ્ર કૃષ્ણ તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે છે વાત, કૃષ્ણ તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે છે વાત, કૃષ્ણ તમે કેમ થયા કાળા? રાધાએ પ્રશ્ન કર્યો કે કૃષ્ણ તમે કેમ કાળા થયા? ભગવાન કૃષ્ણ કહે છે, રાધા તને સંભળાવું હું શા માટે કાળો થયો. ગોપીજનો ના નયનો માં વાસ છે, ગોપીજનો નયનો વાસ છે, ગોપીજનો ના નયનો માં વાસ છે, ગોપીજનો નયનો વાસ છે, લાગ્યો છે કાજળનો ડાઘ, રાધાય મેં થયા કાળા. લાગ્યો છે કાજળનો ડાઘ, રાધાએ રાધા, ગોપીઓની આંખોમાં મને વાસ મળ્યો ને, એટલે ગોપીઓ રોજ સવારમાં પેલું કાજળ આંજે ને તો કાજળનો ડાઘ મને લાગી ગયો, એટલે હું કાળો થયો. એ બેઉ પ્રેમ પ્રણયની વાતો કરતા કરતા રાધિકા કહે છે, કનૈયા હવે બહુ ઈચ્છા થઈ છે રાસ રમાડવાની, ચાલ ને રાસ રમાડ ને. ગોપીઓની મનની ઈચ્છા, રાધિકાના મનનો એ ભાવ, ભગવાને જાણ્યો અને ભગવાન હવે એને રાસ રમાડવાની તૈયારીઓ કરે છે.
ભગવાન રાસ રમાડવાની તૈયારી કરે. ભગવાને એક વખતના સમયે બરાબર શરદ પૂર્ણિમાની રાત્રિ છે અને એ શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાને બૃહદ વનમાં જઈ વેણુનાદ કર્યો અને બધી ગોપીઓએ જ્યારે વેણુનાદ સાંભળ્યો, જે ગોપીના કાને ભગવાનની વેણુનો નાદ પડ્યો, અને એ સમયે ગોપીઓ જાગે છે. સમય કયો હતો? મધ્યરાત્રિનો. કનૈયો વેણુ વગાડે એટલે તરત જ ગોપીઓ દોડી જાય. પણ અત્યારે હમણાં આ ટેકનોલોજીના યુગમાં એક વોટ્સએપમાં મેસેજ વાંચ્યો કે દ્વાપર યુગમાં એવું હતું કે કનૈયો વેણુ વગાડે એટલે બધી ગોપીઓ ઘરમાંથી દોડીને નીકળે બારી. અને આ કળયુગમાં એસએમસી વાળા કચરા વાળા હહોડી વગાડે ગોપીઓ નીકળે. ગમે એ કામ કરે એ પડતું મૂકી દે. જેમ દ્વાપર યુગની ગોપીઓ બધી કામ મૂકી દેતી ને, એમ કળયુગની ગોપીઓ મૂકી દે. ભગવાનના વેણનો નાદ થયો છે. અને એ ગોપીના મનની અંદર એ ભગવાનની વેણનો નાદ સંભળાયો. અને ગોપી ભાગે, ગોપી નીકળે છે. અને એટલે કવિ કહે છે, હરી વેણવાય છે રે હો વનમાં, હરી વેણવાય છે રે હો વનમાં. હરી વેણવાય છે રે હો વનમાં, હરી વેણવાય છે રે હો વનમાં. તેનો નેહ લાગ્યો છે મારા તન